ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે બધાને જાણ્યું હશે કાલના વિડીયોમાં આપણે શું કર્યું હતું. તો અત્યારે સવારે પડી ગઈ છે અને અત્યારે હું નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું અને નાસ્તો પણ મેં કરી લીધો છે. કૃષ્ણ ભગવાનને પણ નમાવી દીધા છે. તમારા ખૂબ કોમેન્ટો પણ આવતા હતા કે તમે બોલીને વિડીયો બનાવો છો, કશું તમે દેખાતા નથી, એટલા ઉભારીને વિડીયો બનાવો છો. તો હા, આજે હું મારો એક ફની વિડીયો બનાવવાની છું, એટલે તમે આ વિડીયોમાં રહેજો. આજના વિડીયોમાં અમે શું કરીએ છીએ તમે પણ દેખજો. ચલો નીચે જઈએ આપણે. પેલા જો કોણ બાર તો હવે આપણે આપણા ઘરમાં આવીએ છીએ. ચલો આપણે અંદર જઈએ. તમને કૃષ્ણ ભગવાનથી મનાવો. આજે મારા કૃષ્ણ ભગવાન દેખો, આ દ્વારિકાથી મારા કાકા લાવ્યા હતા અને મતલબ અમે આમાં બધુંનું કામ વસ્તુ બાંસુરી બધું પડ્યું છે અને આ બાજુ અમે તમને દેખાડી બીજું વસ્તુ. આ બાજુ છે અમારા વાસણ ને એવું. આ ઢીંગલું જે એ મારી ફઈએ આપ્યું હતું અને આ ઢીંગલું જે પહેલી વાર અમે અમારા ફુવા જે મેળામાં તો અમારા અને મારા ફઈએ અને મારા ફુવાએ 2 ઢીંગલા લીધા હતા. ઢીંગલાવાળું દેખાય એક ઢીંગલા ઉપર એકમાં ફુવાનું નામ હતું, એકમાં ફઈનું નામ હતું. મારા ફઈનું નામ તો ઉખાડી દીધું અને આ છે મારો ભાઈ ટકલોની બાબરી ઉતારી દીધી છે. અત્યારે ચેન્નઈને આવ્યો છે તો હજુ આપણે ચલો માસી દેખાડવા લઈ જમવા છે. ચલો જલ્દી નહીં ગાઈસ, ઉપર માછલી નથી, બધી માછલી નીચે ઉતરી છે. ક્યાં કદર देखो गाइस, આ બધી માછલી છે. તમને દેખાતી નહીં હોય, માછલી છે. અમારો ભાઈ પકડે. આ બાજુ મારી મમ્મી પોતું કરે છે. આ બાજુ મારી દાદી વાસણ ધોએ છે. બસ, અને મારા કાકા પણ છે, મારા દાદા છે, ઘણા બધા અમારા ઘરમાં લોકો છે. અરે આ તો અમારી ફેમિલીમાં આટલા લોકો છે અને તમે તો બધું જાણી જશે. તો બાય, મળીએ બીજા બ્લોગમાં.